ભગવાન આવી ઉંમરમાં મને આવા કાંટા દાડા જમ વધારે મારા છોકરાએ મને કાઢી મળ્યો, મારી છોડીએ મને કાઢી મળ્યો ને હવે મારે જ્યાં જવું ને ના કોઈ બૈરું ના કોઈ ઘર. હવે મારે કરું તો કરું શું? આ દુઃખના દાડા મારે ચા લઈને જવા, મારે બૈરું નહીં. હવે હારું કાગળનું તો મારે કરવું પડશે. હવે મારું કોણ રડી ધણી? મારા ભાઈબંધને મારે ફોન કરવો પડશે. લેબા ભાઈને ફોનની વાત તો ઠીક છે, પણ આવી ઉંમરમાં મારું કાગળનું કરાવશે કોણ? પેલો ભીખોબા એ તો આખો દાડો પૈસા વાળો હે, પણ હારું કાંઈ ધાના લેવો નહીં. પેલો ખોડોબા એ તો કાંઈ અમારે તો ગણતો જ નહીં. સારું આપણું ને એ તો ઠીક છે, પણ હવે સારું કરશું શું ને? આવી ઉંમરમાં ઘણામાં પૈસા કેટલા થાય? લાખ લાખ ને બે ચા કૂવામાં પડી મરું કે રીલે કપીને મરું કે શું કરવું? હવે મારા ભાઈબંધ લેંબાને ફોન કરવો પડશે. હલો. હા બોલો બોલો. અલા લેબા ભાઈ. હા અલા ભૈયા શું કરો તમે? ચમ ઘણા દાડે યાદ આયા? અલ્યા શું કરવું હોય, બધા છોકરાએ કાઢી મેલ્યો, છોડીએ કાઢી મેલ્યો. હવે શું કરું? બધા ઘણું મારે કરવું વિચાર ગોતી હાલ ને. તમારે ચમ કાઢી મેલા? તો તમારા લખણ ની હારા હોય. એટલે લખન તો આપણે હારા જ હોય, ગામમાં ચાર રાડ આપડી હે. હા આપડી તો નહીં, પણ આ તમે કોહી ટાઈપ નું એટલે પછી હા આટલા વર્ષથી ભાઈબંધ હું તમારે વિશ્વાસ આવતો નહીં. એક ડૂસી તો ગોતી આલો એટલી ચિંતા કરો મારી. તો આવે એટલે તમે ઘણા દાડે યાદ કરો, આમ યાદ ના કરે. હા કામ વગર તો ભાઈ તને હેરાન કેમ કરું? આખો દાડો ખેતીવાડીમાં પડ્યો હોય. હવે તમારી આટલી ઉંમરે તમારે ડોસી હાલે ચિયો? આ ડૂસી તો ભૂડા તું ભેગો હોય તો ડૂસી બે મળી જાય. ચાલશે ગમે ગાંડી હાંડી. અલ્લા ખાલી રોટલા ઘરે એવી હોવી પડે. ગાંડી હોય પણ 4 લાખ થશે. તો બજેટ ભૂડા ઓછું કરાય ને. જલ્દી ફોકસ કરો. એક ચોપડી એ વેખાઈશ તું ભેગો રે. હવે આ તાર મોઢામાં ક્યાં ઠેકાણા હે? કોણ બા લઈ યાર તને? અલ્લા તારે 80 વર્ષે ભણ્યો. એ અમેરિકાની વાત ના થાય, અહીંયા તો ડોસી 80 જેવી હોય, તો આપણે ક્યાં આપણે 80 જેવા? હા ડોહા. અલ્યા તું ભૂડા ભાઈબંધ હે, થોડું કાક તો કરાય મારું યાર. પણ તારું ડાસુ જોઈને કોઈ ના હાલે યાર. તારા જેવા ભાઈબંધ હોય તો બધે હાલે. કોણ ચમની હાલતું? તારે મને 50,000 દેવા પડશે. અલા 50,000 વાંધો નહીં, તો ભૈયા 50 દેશું તને, પણ તું કરાય ખાલી ઓલા બાજુના ના પાણી ગયા હમણે હરખોબા. એ તો અમે પરણાયા હતા. હા એટલે જ તને ભૂડા મને યાદ આવ્યો ને કે બોલા હરખાબાન પરણાયો હું શું હું એને 2 લાખ લીધા હતા. હા તો મારા ભાઈ સસ્તું લેજી થોડું. પણ એને તો 100 વર્ષની ડોસી હતી, તારે ચીલા ઘરે એવી જોઈએ આપણે તો યાર. એટલે તો 4 લાખ ખંડનું વાસણું વારે રોટલા કરે. હા એટલે તો 4 લાખ કીધા. ઓલા 100 વર્ષની હતી એટલે એને 2 લાખ ને તારે 80 વર્ષ એટલે 20 વર્ષ ઓછા તારા. હા બસ ખાલી હું મરું તા સુધી ભેગી રહેવી પડે. અરે તું મરી જાય તો જીવતી રહેશે. સેવા કરવા. સેવા તો તારી આખી ગમે એમ કરશે, તું જોજે. બસ હવે આવું 1 વાગ્યા પછી આવું. હાલા હાટ આવજી ભૂડા, આ ગરમી વાયરી. હા ત્યાં સુધી તમે હવા ખાઓ 80 ની. હા હવા શું હોય? હવા જ નહીં કઈ. બૈરું હોય તો હવા આવે ને. એમ કાઢી બધા છોકરા ભરા ઘરે જ મતલબી આવો તો ને આ બધું હતું તા સુધી ભેગો રાખ્યો, ભાગ પાડે એટલે કાઢી મેલ્યો. અમે લખણ ના પૂરા લાગો ને. અલા ડૂસી હોતા જ અમારો જોવાનો વારો. છોકરાને તમે હરકે નહીં રાખતા હોય તો. અલા છોકરાને તો ઘર કરી આલ્યું, બંગલો કરી આલ્યો, પણ મને જ કાઢી મેલ્યો. શું કરવાનું? જમીન ચેટલી હે? જમીન તો હવે 1 વીઘો વધી હે ને 1 ચોપર પટ્ટી, બીજું શું હોય? બધું છોકરાને આલી રહ્યો. મારા નામે કરી આલજો. હા તમારે ડોસી મતલબ ને જમીન તો મને આલજો. હા મેં ડોસી હશે તો બચારું બધું આવશે. હારું હેડો હું આવું. આવો
તૈયાર થઈ જાઓ. એ હારું હારું તૈયાર થઈ ગયો. અલ્લા ભલા માણા આ લેંબાએ તો મને 50,000 કીધું મારું સારું પૈસા લાવવા ચાથી આ એક વાપસ ખાય એવું છે. ને જમીનની વાત કરી, જમીન તો છોકરાના નામે છે. ને જો જમીન વેચી મારીશ તો સારો છોકરો મને મારા વગર મળશે નહીં. ને જો જમીન વેચી મારીશ તો સારું રહીશ ચામું તો હલવાનો હું તો. એ વાહ રામ રામ. હવે તું કાંઈક કર મારા બાપ. એ કર કર. એ સારો મેસેજ પડ્યો. ઓ 7 લાખ રૂપિયા આયા ચેને નાખ્યા હે. હા રામનો રાખેલો ચિયો ગાયો. ભગવાન તે મારું આવડી લીધું. મારા ડોશી આવશે. હું ડોશી 2 જણા ખાઈને પીને પડા રહેશું. ઓ ભલા માણા કિશનજી શું વાત કરો? આવો આવો બોલો. આવો શું વાત કરો? ઓય શું ચાલે તબિયત પાણી? બસ શાંતિ છે ને ભલા માણા પૈસા તમારે પૈસા આલા આ તમારે ખેતીવાડીના ફળાતા એમ ઓય. શું વિચાર એકલો એકલા ચા નાખતો હું ચા નાખતો વિચાર તો હવે ઘણું કરવું છે મારે હવે. અલા એ શરમ ને શરમ ઘણાની વાત કર શરમ આવે નહીં. હવે એમાં ડોહાની ઉંમર ના આવે પરણવામાં. થોડું પ્રેમ તો આંધળો કહેવાય. ઘણા પ્રેમ થયો. એ તો ગમે તે હોય ડોહાન બચાને સેવા કરે એવો માણસ આવવો પડે. કઈ તો હું ખાટલામાં પડું મારી સેવા કોણ કરે? હવે વાંધારના આટલી ઉંમર તારા બા હાલે ભલા માણા વાત ઉપર આવું. દુનિયામાં કાંઈ એવું નહીં જે ના આવતું હોય બધું આવતું રહે. માણસ 80 વર્ષે પરણે અમેરિકામાં જોયા કોઈ દાડો? આ તો આપણા ભારતમાં જ એવું છે. તમે ભલા માણા આટલી ઉંમર ના સારું લાગે પણ ઘણો મેળ્યો ઘણું કરવો હોય તો ભલા માણા કાકાનું તો હવે આ જુઓ ને મારે હેડે એવું નહીં. આ ગાંઠો થઈ ગયો. હવે ખાટલામાં કાલ બપોરે પડવું સેવા કોણ કરે? મારે છોકરા મને કાઢી મિલે ચા મારા બેટા ઘરે જ મતલબી છે બધા. પૈસા હોય ત્યાં સુધી રાખે, ના હોય ત્યાંથી મારા ભાવે પૂછતા ખાવે કોઈ હાલતા નહીં મને તો. આમ નાવા ભલા માણા તમે આટલી ઉંમર ના ઘણું કરાય. બહુ ગામના વાતું કરે ઘાટ પીવડાય ડોહો આપણે આપણું શું રાધમુની ભલા માણા આપણે રાધમુની આપણું શું યાર તમે આવા ટાણે ઘણું કરો યાર થોડું સારું લાગે. અલ્યા ભલા મને એ તો તમારી સાચી વાત છે. હા પણ હવે શું કરું, અમુક મજબૂરી છે. પાણું તો પડશે જ યાર. હે આ સેવા કોણ કરે? ખાટલામાં પડો તમે આવશો, તમારી ડૂસી આવશે. પણ એ તો ભાઈબંધો કોઈ આવતા નહીં ભયા. સમાચાર કોઈ લેતું નહીં. ખબર હે શરમ ભયા કોઈ નાત વાળા મને ભાષણ તારે ઘણું કર ભલા માણા તારે ઘણું કર ને કાંઈ નહીં મારે તારા ભેગું બેહવું નહીં. કરવું પડે. ભલા માણા મને આ ધક્કે ને તો બોલાતો નહીં આજથી કોઈ આપણે રાધનપુર તો મારે આપણું લેશે ના ના બરોબર. તું તને હોત તો ખબર પડો મને ફોન લઈને બેઠા છો એટલે ભયા ફોન ના કરતો અને હું જાઉં છું અને રામ રામ કહું બરોબર. ખબર ને તમારે બૈરું છે એટલે ના હોત તો ખબર ને તને એ તો દંડ તો હવે લેશે. પણ એ તો હવે ઘણું તો કરું. આ સમાજે સમજવું પડે. તું જાણે મારો ભગવાન જાણે ભલા માણા. હવે મને ફોન પણ કરતો નહીં. આપણે બેન સમજ નથી પૂરા. મને તારા ભેગો પાસે ને તો વિડીયો વાયરલ કરશે ને મારી આબરૂ જશે. એના કરતા મારે ભેગો ના હતો. બેહાતું નહીં આ તો ગંભા દુખે ગંભા. બાપા આ લેબો બા કેટલે ને કિશનભાઈ. આવો લેબા બા આવો. એમ છો? ચેન બેન પહેરીને મારા બેટા આયા છો. તમારે જમવાનો છે હો. શું હતું ભલા માણા? ભલા માણા જમવાનો તો તમારો હે. જામ અમે તો જુઓ ને બેઠા યાર. તમારે સારું જ છે ને. અમારે શું ભાઈ આ ડોશી આપણે આ છોકરા કાઢી મેલ્યો. પાછા છોકરા સોડીએ કાઢી મેલ્યો. ભલા માણા હા. એ વાત હવે બધી જવા દો. અને મારામાં તૂટી ફૂટી કે નહીં લાખો ને ઓલી પણ શું થયું આમ ડોશી નું શું થયું આમ? એ તો બધું નક્કી હે. તમે ઓલું શું કે ફોન પેલે કે શું કે તૂટી ફૂટી? હા ફોન પે. હા એ લાખો 2 લાખ બધી સાચી વાત. પણ તમે પેલા
ઈ 2 લાખ રૂપિયા મારામાં લાખો ફોન પે કરી દો તો પછી સામે મેં બધું કમ્પ્લીટ જ છે તમારું. પૈસા તો છે પણ સારું ફોન પે છોકરા છે, છોકરાના છોકરા વાપરે છે પણ એને હવે એના જોડે જવું પડશે. એટલે ઈ તમે કમ્પ્લીટ કરો અને મેં ડોસી જોઈ 60 વર્ષની હે. એવું છે. પૈસા એક ભાઈબંધ જોડે છે એનાથી એના ફોનમાં તમને ફોન પે કરાવું ચાલશે? હા ચાલશે. તમે જેવા પૈસા આલશો ને એવું તમારું બૈરું તૈયાર જ છે. હે હા 8 વર્ષનું હે. હલા તો તારા જેવો કોઈ ભાઈબંધ નહીં. બસ તો ફોન લઈ જઈને તૈયાર રહો અને હું જઉં. કશો વાંધો નહીં. હા.